યુટ્યુબ ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 30 મે 2024 ને ગુરુવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં એક તરફ પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગરમીમાં રાહત મળી છે, પરંતુ હજી પણ ઘણા વિસ્તારોમાં ગરમી પડી રહી છે। હાલ બંગાળની ખાડી અને અરબ સાગર સમુદ્રમાં એમ બંને તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે અને ચોમાસાની પ્રગતિ જે મુજબ ધારણા હતી તે પ્રમાણે થઈ રહી છે। ભારતમાં ચોમાસાની શરૂઆત ત્યારે જ થઈ ગણાય જ્યારે કેરળમાં ચોમાસું પહોંચે। હાલ ચોમાસું આગળ વધે તે માટેની અનુકૂળ સ્થિતિઓ સર્જાઈ રહી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ ચોમાસું તેના સમય મુજબ આગળ વધી રહ્યું છે અને આવનારા 2 કે 3 દિવસમાં કેરળ પર ચોમાસું પહોંચી જાય તેવી શક્યતા છે। વાવાઝોડાને કારણે બંગાળની ખાડીમાં ચોમાસું ઝડપથી આગળ વધ્યું હતું, પરંતુ અરબી સમુદ્ર તરફની તેની શાખા આગળ વધી નહોતી। જો કે હવે અરબી સમુદ્રમાં પણ ચોમાસાએ વધારે વિસ્તારમાં આવરી લીધા છે। હાલ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાઈ રહ્યા છે। સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારોમાં પવનની ગતિ અન્ય વિસ્તારો કરતાં વધારે જોવા મળી રહી છે। આવનારા 2 થી 3 દિવસમાં આ પવનની ગતિમાં ઘટાડો થાય તેવી શક્યતા છે। સામાન્ય રીતે મુંબઈ અને ગુજરાત સહિતના વિસ્તારોમાં ચોમાસું પહેલા જ વરસાદની શરૂઆત થઈ જતી હોય છે, જેમાં ગુજરાતમાં 1 જૂનની આસપાસ કદાચ કેટલાય વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તારોમાં પહેલો વરસાદ થાય તેવી શક્યતા છે। તે બાદ ચોમાસું આગળ વધશે અને અન્ય વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા છે। અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સર્જાવાને કારણે 45 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓને કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। બીજી તરફ રાજ્યમાં આજે ઘણા વિસ્તારોમાં ગરમીનો પારો ઊંચો છે અને કેટલાય વિસ્તારોનું તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે અને અમદાવાદ અને ગાંધીનગરમાં 42 થી 43 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ।